બાપા તમે ખાધું તો શું? અરે કમ્પ્લીટ ખાધું. તમે હોય ને મારે ખાવાનું કોઈ દુઃખ હોય ખરું? ના, જે તકલીફ પડે ને એ કહી દેવાનો, મને શરમમાં નહીં રહેવાનું. અરે શરમમાં રહીએ બીજા, મારે શું શરમમાં રહેવાનું હોય? તમે મને ટાઈમ ખાવા લો, ટાઈમ સેવા કરો, મારે બીજું હું જોવો કે ઉપરને એનો તો જેવું હવે શિકાર એ શું જોવા દેખાણો નહીં. તમારે કોઈ વાતની કોઈ પણ તકલીફ પડે તો ફટ લઈને કહી દેવાનું. હું હાજર હોય ના તો પેલા કહી દેવાનું, એ ના હોય તો મને કહી દેવાનું, પણ તમારે શરમમાં નહીં રહેવાનું બિલકુલ. ના 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 થા, તારા જેવી સેવા કોઈ ના કરો. જે ખાવું હોય ને, બે જણા ખરા ને ઘણી સેવા કરો છો મારી. તમારે જે ખાવાની ઈચ્છા થાય ને એ કહી દેવાનું, ટપ લઈને બની જાય. અરે મારા કહેવાનું આવતું જ નહીં. મારા જે ટાઈમ ખાવા દો ને એ બધું બની જાય એટલે મારે કોઈ જોવું પડતું નહીં. કારણ કે બાપા તમે ખરા ને જવાનીમાં ઘણી મજૂરી કરી છે, એટલે તમારે બિલકુલ મજૂરી કરવાની નહીં. હવે કશું મજૂરી તો ઘણી કરી છે. તમે મારી સેવા કરો છો ને એટલે ઘણું થઈ ગયું મારા. અમે નહીં કહેતા બીજું કોણ આવશે કયો? ના ના બરોબર છે બેટા, પણ પેલો શિકાર જાણો છો કે જો હજુ લગન આવ્યા નહીં. એ શિકાર છો ને હરી ગયો વેલા કહેવાય નહીં મને. આમ તો મને કહેતો પણ આજ તો મને કશું કીધું નહીં. ખાલી નેકડી જો પણ શિકાર છો છે એ ખબર નહીં. જો ને બાપા આવતું તો જેમ આવશે. મને ખબર છે કોણ હશે તાણે જ છે, એમનો ના જાય. આપણે યાદ કરીને પાછો આવી ગયો. તને ખબર ફરક નહીં પડતી. બાપા ખાવા આલી પણ નહીં. ખબર આવી વેલા એના લાય થોડા પગ દબાઈ દઉં. બરોબર છે. હારું કામ રમણીયા કર્યું. વગર જોતો કહેવાય નતો રે તાર બાપાને. અરે બાપા તમારા માટે કરા ને સ્પેશિયલ બજારમાં જતો. આ Special? સફરજન લાયો છું, બીટ લાયો છું, કેળો લાયો છું. હા હા સારું કર્યું હો. અને મજબૂત રહેવાનું છે. લ્યો કશો વાંધો નહીં, સારું કર્યું. ખાઈ ખાવા જાવ તમે. વાત થઈ ગયો. હવે હાલ ખાધું, થોડી વાર મેં બસ ખાઉં છું. ના તમે ખાધો. બેઠા રહો. અલ્યા, બેઠા પણ રહ્યો. ઘરમાં બેહીને બાપા તે ખાવાનું કરો. લ્યો મારા પેટ ખાલી નહીં, હમણાં થોડી વાર રહીને ખાઉં છું. એવું છે. ઓવા. આજે કશો વાંધો નહીં, પછી ખાલી હો. હવે તકલીફ જેવું તો નહીં કા. ના ના કશું તકલીફ નહીં. તમે હોય ને મને શું તકલીફ હોય કયો? બરોબર. અને બાપા તમે કહેતા હતા ઈંડા વાપવાનું તે વાપવા છે આપડે. વાપવાના જ કઈ એરંડા તો વાપા જ પણ શીખા ભાઈ દે. તમે કીધું તું. મેં તો કીધું નહીં. તમાર દેવા ભેગા થઈને વાપવાના હોય તો વાઈ દેવાના. હું કહેતો મને ફોન કર્યો તો કલટી માર્યા હોત ને ચૂપી દેવું. બરોબર છે. ના હોય તો પેલા પલાન કયો કે ટ્રેક્ટર લઈને આવશે. પલો નરવો નહીં કા. તાણે. ડ્રાઈવર બેકલ છે. આ તે કશું વાંધો નહીં, ડ્રાઈવર બહાર મોકલજે કી. લેખી તમે નહીં નાખજો. ખાધો. આમાં ખાધું હમણાં આરામ કરવા દે બસ નવ. કપૂર વાત આજે બાપાને ખાધા પર તાત્કાલિક ના નવાય, ઘરે આરામ કરવો પડે. આરામ કરો તારો. સારું. લેખી તાર ખાવાનું નહીં. હું ખાઈને બેઠો, બાપાનું થોડા પગ દબાવ, તું ખાઈ લે. હા હેરો. હો. રમણ. હા. એ રમણીયા હું છે. તાર ઘેરથી કહેજે હોજી શીરો મગ બનાવો. આ જવા દો નહીં. ચિંતા કરજો નહીં. બની જશે. સારું સારું. આ બની જશે, આમ કિલોક બની ગયો. ના ના તમે કશું ખાલી કયો કા ખાવું છે વસ્તુ બની જાય. ના ના તમે તો બનાવી આલો છો કે મને જે જોવે મારે શું કહેવાના આવે છે. જોકો મારા ઓળખ્યા પેલા જોઈતો ને એનો બાપ બાપડો ભૂસે મરી જાય હે ભૂસે ખાવા હાલો પણ જો આ જોઈતો ને હાલ કાઢી નાખેલા હે કાઢી નાખેલા. અમે એવાનો બાપડો જેટલી કષ્ટી પડી એમને મોટા થયા છીએ જોઈતો ને એમને આ છોકરાઓમાં મોટા કર્યા ને એટલે ઓને ખાવાની તકલીફ પડે. અરે મોવા ઈઠાઈને નીકળ્યો ને તે બાપડાથી ખાવા હાલો હું મારા ઘેરથી લઈ અને આલ્યાયો અને બાપડાને ખવડાવ્યું. પણ જો એ છોકરા બોયથી બહાર નીકળી તો ઘરમાંથી અને કે છોકરાને મોટા કરો પહેણાયા ને બધું કર્યું. પણ આ છોકરા કેવું દુઃખ હાલે બાપડાને. અરે મને તો જબ્બર જીવ બરે પણ કરું હું. અરે નાથા ઓ શંકર બોલ. છે લ્યો. હું ખરો ને અમે ઘેરથી મારા બાપા નવરાઈ ખવરાઈ શાંતિથી ઊંઘાડી અને બજાર જઉં છું. ઈવન માટે ખબર પહેરે ને ધોતી લેવા જવું છે. ખરો હો નાથા તારા જેવા જો દુનિયામાં છોકરા હોય ને તો કોઈ મા બાપને કોઈ તકલીફ પડે ના. શંકર મા બાપને તકલીફ પલાય નહીં કે. વાત સાચી હે. પણ હું હવારે નીકળ્યો ને હા. તે પેલા જોઈતા ઘેર થઈને નીકળ્યો ને એના બાપો કી મારે ખાવું હે પણ છોકરા ખાવા હાલ જ ના હોય બાપડા ખોય આવું કે દાદા. તારે અને હું હતો ને મને દયા આવી ને તે મારા ઘેર જઈ અને હું શાક ને રોટલો આલી આવ્યો. સારું કર્યું શંકર. મા બાપની સેવા કરવી જરૂરી છે પણ એ નહીં કરતા પણ તી તો કરી થોડું પૂન તને મળશે. પણ ઘણા ને મા બાપની સેવા પહેલી કરવી પડે અને આ જગતમાં મા બાપથી મોટું કોઈ નહીં. દુનિયાના શેરા તમે ફરી વાર પણ અસલી સેવા તો ઘેર મા બાપની તમે કરશો ને તો હાથ ધોમ ફરવા જવો નહીં. ઘેર હાથ ધોમ ઘેર આવી જાય ઘેર. પણ નાથા આ વાવડા એડ્યા હતા ને જોઈતો ને તાણે એવાને બાપો ખભા બિહારી ને બે બાજુ બે છોકરાને
અને ફેરવતા આખા ગામમાં અને જે માગે ને એ લઈ આલતા હતા બોલો. શંકર એ તો ભૂલી ગયા એ જે બાપા જે કષ્ટી બેઠી છે ને એ તો ભૂલી જાય રે એ ખબર ના પડે ઈવન. પણ આ સુધી એના બાપાને તકલીફ કેટલી પડી હશે કયો? ઈવન મોટા કરતા તકલીફ પડે કે ના પડી? પર તો ખરી જ કે ભાઈ તો અત્યારે ઈવને ખવડાવતા શું થાય છે? આમાં ખાવા તો જુઓ, ઈવન કટકો રોટલો જોવો, કેટલું જોવો કેર. શંકર તારી વાત બધી સાચી છે પણ હોક ઈવના નહીં. અત્યારના જમાનાની બાયડીઓ ખરી ને અત્યારે બધા જે પહેરે છે નવા બધા બાયડીઓનો વાપરે છે એટલે ખરા મા બાપને ભૂલી ગયા. અરે બાયરી જઈ તેલ લેવા જો મારું કેવું, મારે જો મારે બાયરી સેવા નથી કરતી ને તે મેં એકી દાડા કાઢી મેલી અને અત્યારે મા બાપની સેવા હું એકલો કરું. પણ શંકર બધા તારા જેવા ના હોય કે ભાઈ અત્યારે બાયરી કીધું કરવા વાળા દુનિયામાં પડ્યા છે. કારણ બાયરી ના રહે ચાલે પણ આપણો મા બાપને મોટા કર્યા હોય ને એટલે આપણે એવાનું વિચારવાનું હોય. અમારા બાયરીઓ છે પણ અમે જેટલું કહીએ ને એટલો જ ડગલો ભરે. તારા તો ભાઈ ઘણી હારી હો બાયરી ખરેખર. મારે જવું છે બજાર બાપા ઓલે ધોતી પહેરાને લઈ આવું. આ લેતો મારે ગામમાં જવું તે જતો આવું. ખરેખર આ નાથોને બે ભાઈ ઘણા હારા હો બાપડા. ખરેખર એના મા બાપને એટલા સાચવે ને કે એટલું તો કોઈ નહીં સાચવતું હોય. સવારે ઉઠે ને એટલેથી બાપડા એના મા બાપના પાછળ કોમ લાગી જાય. સવારે ઉઠી એવા નવરાવે, નાસ્તો કરાવે, ખાવા પીવાનો કોઈ તકલીફ એવાને હાલતા નહીં. આ છોકરા તો ખરેખર દુનિયામાં આવા પાકે ને તો કોઈ મા બાપને તકલીફ ના પડે હો. આ નાથ્યો ના રમણીયો બે જણા શિકાર છો જ્યાં આ 3 વાગે હજુ લગન દેખાતા નહીં અને પાછો એને ઘેરથી ને બેવાને નહીં શિકાર એ જશું પિયોર તે જોયા ને આ 3 વાગે હજી એ કઈ દેખાતો નહીં. ખાધું કા હું ખાય ચમ કોણ આલા ખાવા? છે પેલો નાનો નતો? અરે એ નહીં શિકાર છો જો હું શાનનો વાટ જોઈને હોય બેહ્યો છું. અરે 3 વાગ્યા ને શરમ આવક નહીં આવતી? અરે તમારા હું કરવાનું લ્યા 3 વાગ્યા હોય ભૂસે થઈ ગયો છું ભૂસો હવાળોનું ખાઈને બેહ્યો છું. એને કઈ જોતો લે બાપાને ટાઈમે ખાવા આલજે. મારા હેતરમાં કોમ હતું બાપા તે બધું પટાઈ દેવડાય બહાર. બાપા એને ખબર પડે કે ના પડે ટાઈમે ખાવા લે બાપાને. કશું વાંધો નહીં લે મોડું થયું તો હેડ આમ પછી 4 વાગે શું આવું વાતો શું છે? ચાલતું છે 3 વાગ્યા? અરે કશો વાંધો નહીં ચિંતા કર્યા વગર રાગ હતો હું તો શાંતિથી ખાઉં છું બસ. પણ યારી ના થતું હોય તો મને કઈ જવું હતું? હું વેલો હેતરમાં તમને ખવડાવી જોત. અલ્યા કોઈને કશું કેવું નહીં શાંતિ ખાયો ઉતાવળ કરશો નહીં મારો કોઈ ભૂખનું કોઈ ભૂસો નહીં હું. પણ બાપા સુધી તમને તકલીફ નહીં પડી આજ તકલીફ પડે એટલે મને દુઃખ થાય છે. અરે કોઈ દુઃખ ના લગાવવાનું હોય ચિંતા કરશો ને તમે ઘણી સેવા કરો રાગ તું તાર રોજ પછી ખાઉં છું. આ તો બાપા આપા પીનો હોય આપે ખબર તારું. અરે આવ્યો લે એટલે એ તને તો ખબર ફરક નહીં પડતી. શું છે? તાણે એટલે તારા વિશ્વાસ બેઠો તો બાપા હજી સુધી ખાધું નહીં. નહીં કરો બાપા. અરે કશો વાંધો નહીં રાગ રોધો પછી ખાઉં છું. અરે તને શરમ આવે છે કે નહીં? ભાડામાંથી તું ઘેર છે એટલે હું ઘેર હતો પણ હેતાનું કામ તને ખબર નહીં. એટલે તું ઘેર નતો? હું તો બાપાના રિપોર્ટ લેવા જતો. એટલે રિપોર્ટ લાગ્યો પણ આટલી બધી વેરા ના થાય આખી. પણ મારામાંથી તું તો ઘેર છે કે? અને હું ઘેર હતો પણ હેતામાં તને ખબર નહીં એટલું કોમ છે. અને બધો જતો? અને બધો જ કરતા થોડું કોઈ એટલે મજૂર કરતો સો હાથ તો પાના હાથે કરીને પટી જાય. ના. હું તારા વિશે આવી રહ્યો. તમે ખરા ને બાપા નહીં આચવી શકો. બાપા તમે ખરા ને હાથથી મારા ભેગા રહો તું એ જુદો થઈ જા. હા તારા પોષ ના હોય તો તું કહી દે કે મારા પોષ ને બાપા હું મારા ભેગું રાખીને હું ખવડાવ્યો. હોય તો તારા મોય નહીં આ તારા વિશ્વાસે મેલી તારો બાપા પૂછ્યા હતા. એટલે હું તારા વિશે એમાં બાપુ આજ 3 વાગ્યા કે બાપા ચિંતા કરશો નહીં. લોકો શ્યાલમ ના આ નહીં ચાલો બાપા બાપા. આજે ફેસલો થઈને રહેશે. તું બેસલું થઈને લે. બાપુ મારા ભેગું જ રહેશી. તારે જે જો ઘર જમીન બધું લઈ જા પણ બાપો ખરા મારા એટલે ભેગા તારા નહીં. કહેતો લા ગન જઈ બધું આલ દઉં. અલ્યા. એટલે બોલો આલ દઉં. પણ મારા બાપુ મારા ભેગું જ રહેશી. મારા કશું જોઈતું નહીં. આ તારા ભેગા રહે ને તો બાપો વહેલા પટી જશે. અને તારા વિશ્વાસ આ જોત ખરો આ 3 વાગ્યા બાપા ખાધામાં રોજ 11 વાગે હું ખાવા આવતો બાપાને. હું તો તારા પર છે ને તો એટલે હું તારા પર છે તો તાને. મગજ જેવું શક્ય નહીં તને. પણ તારા મગજ નહીં. મારા મનથી કે તું ઘેર છે ને બાપા હાથવે હા બાપા હાથવે છે કેવું કરી દીધે તું. અલ્યા કશો વાંધો નહીં મોડું થયું તો. ના બાપા તમાર ખરા ને નક્કી ટાઈમ આગો પાછો ના થવું જો કારણ કે જે છો ને એ તમે છો. બાપા તમે વગરે બોલશો નહીં. અમે બે નિર્ણય કરી લેવું. બાપુ મારા ભેગું રહેશી. બાપો મારા ભેગું રહે. ના હોય તો ગામમાં ઓટો મારતા બને ઘેર બેઠા બેઠા કંટાળ્યો હું એ આ બધું હું સવાય કરો નાટે તારું કામ નહીં લે. તારું કોમ નહીં. હું સ પણ બીમાર થઈ ગયા છે કે હું સ પ્રોબ્લેમ હું સ
હવે શંભુભાઈ આ રહ્યો ખરા ને મારા બાપાનો નામ મહિના જ છે અને તું મહિના કે પણ ઉભા તો રહો ભૂસ એ હેરાન કરો છો બાપાને એમ કહું છું તમારા અમે નહીં કરતા રહ્યો કરે છે ચમ રોયા એમ મારી કહો. વાત હોભરો પણ આ વિશ્વાસ વેચી જોતો બાપાને ઘેર કીધું હેતા બધું કોમ પટાઈ દઉં આજે બાપા ખાતામાં 3 વગાડ્યા બોલો કરી 3 વાગ્યા ને રોજ 11 વાગે ખાવા અમે આલી છીએ કશો વાંધો નહીં એક ટંક પડ્યો તેની ચિંતા ચમ રોયા એમ કયો ઓહો ચમ કાઢો છો વધારી સ્વાથી મેલી જતો હું શું કરવાનું બોલો તમારો હોને ઘણા આપણા ઘેર ચિકન ખાજો બીજું કોઈ નહીં ચમ રોવા સિમ તો કયો મને બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આજે તૈણમાં જે ખાવાનું પીમાં 2 જણા વેચવા માંડે અમે 2 કલાક ખાવામાં આઘા પાછા થઈ જાય એમાં હુકા રોવો છો આવા છોકરા તો મળીએ નહીં તમને એટલે તો કહું છું તારું નહીં આપવી એક અને તારું કોમ નહીં તારા જે જોવાનું કીધું તો ખરા મિલકત બધી લઈ લે આટલી ઘણા ભેગા રહ્યા ને 2 જણા વેચે છે. અમે એને એમ કીધું કે મને વેચો છો શું કરવા ઓનું ટેકો નહીં તો બાપાને કીધું મારા ભેગો લઈ જાઉં અને હું હાચવે ના. જમીએ જોતી નહીં ઘરે નહીં જોતું પણ ટ્રેક્ટરે નહીં જોતું અને બહાર જવું છે એમ કયો ઉભા રહો. મારા કોઈના પાર નહીં જવું 2 જણા ભેગા રહીને એવું કરવું છે અમે તમે 2 ભેગા રહો ને તમારા બાપાને ભેગા રાખો ખોટા રોવરાવો છો હું કરવા ઉંમર પહોંચી ડોહાની બાપા તમે રોવો નહીં બંધ થઈ દો કાઠા થઈ દો શંભુભાઈ તમારી વાત સાચી છે મારું શું કેવું છે એમનેમ નહીં રોતા તમે 2 જણા જુદું વેચો છો ને એમાં વધારે રોવું છું કોઈ ખાવામાં 2 કલાક આઘા પાછા છે એમાં નહીં રોતા તમે આ બધું વેચવાને ભેગા રાખો રોશો નહીં અમે દાદા રોવો મરો નહીં તમે 2 જણા ભેગા રહો અને બાપાને તમારા ભેગા રાખો શંભુભાઈ આજ સુધી બે ભેગા જ હતા પણ ખરો ને કોના કારણે તો ડખો બન્યો છે આર્યો મારામાંથી ખરો ને આર્યો રિપોર્ટ લેવા જો તો આવી જતી રે ખબર આવશે અમે ચિંતા કરશો નહીં અમે આ લોકો જેવું નહીં અત્યારે ખરા ને છોકરા એવા પાકન કે મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મેલ્યા છે એના જેવું તો નહીં કર્યું કે તમે અને હોમો તમે 2 એવા નીકળ્યા છો ને આજે મને મગજમાં એવું બેઠું કે ના 2 છોકરા પાછા છે એવાના અને મજૂરી કરો છો ટાઈમ ખવડાવો પીવડાવો છો અને હું કા વેચવા દઉં ભેગા રાખો બાપા તમારા આ ચીરી ગયા ને વેચવાની વાત ના કરતા દુઃખ ઈવન એટલું જ છે કે આજ સુધી રાખ્યા અને હું કા વેચ્યું છે મને વાત સાચી કરી જો મારું સર. દુઃખ બીજું કોઈ શંભુજીની વાત સાચી છે, હો. નહીં. અને હોમો એવા બે જ આશરા એવા હોય કે મા બાપ ને આટલી સેવા કરે સાચું ના કરતા રે તો મેલ્યા આવે. વાત તો સાચી છે હો અત્યારે ખરા ને શંભુભાઈ ખવડાવું પીવડાવું બહુ કાઠું પડે મા બાપ નું ભાઈ આ તો તમે 2 નીકળ્યા હારા તે હારું થયું મા બાપ ની સેવા કરો છો આ સેવા કરતા જ રહો હું તો એમ કહું અત્યારે છું ખરા મા બાપ થી મોટું કોઈ નહીં હા તાણ પર એટલે અમે વેચો નહીં અને ખાવા લો અત્યારે ખરા બાપ ખાલી વગરામ બેહ્યો ને તો હોના જેવું લાગે છે અને જેનો બાપ નહીં એનું ભૂખ્યો અત્યારે મા બાપ ના હોય ને એવાનો વખો જોઈ આવો છે એટલો વખો છે અરે આ ચંપુભાઈ. તમે સેવા કરો તો ને, શેરી તમારો છોકરો તમને આવી જ સેવા કરશે હા. અને તમારા મા બાપ ને તમે અત્યારે ઢસેલી મેલશો ને, હું તો તમારા છોકરો તમારા ઢસેલી મેલશે મારું એટલું જ કહેવું છે કે જે મારી સેવા કરી છે ને હોય એવી જ એવી હા, ઓલી વાત સાચી છે. ઓલી સેવા કરી તમે છે. તારું ભાઈ રાખો જેવું અને મારે ભેગા રહો. એવું કરી દીધું. તમને તો લગી તકલીફ નહીં હા, પડે હું જાઉં. અત્યારે આ ચિંતા કરશો નહીં છોકરા છે 2 હા. હો? અત્યારના 2 છોકરા હોય ને તો બાપને ખરા વેચી મારે મોટો કે વધતા રહી કાળ તો પેલો જેનો કે બફોરતા રહી કાળ એમ નહીં બાપાની જિંદગી પતી જાય અરે જરા મરી ગયો 2 વાર અને તમે તો હારી સેવા કરી છે શેરી તો ટહુકા બગાડવું છે હા, હો? બરોબર છે. ના, ના, સેવા કરો અને ખાવા આલો કશો હો? વાંધો નહીં. બાપા તમે આરામ કરો જો બાપાના જેમ હું શીરો બનાવી દઉં. તમે વેચવાનું શીખો ને તો તમારો છોકરાએ વેચવા મળે તમને ના ના બાપા અમારે વેચવાનો ઈરાદો નતો પણ આ તો હું છે તમારો ટાઈમે ખવડાવી નતો ને હા. એના માટે અરે પણ કલાક મોડું થાય 2 કલાક મોડું થયું હતું ના તમે રોજ સેવા કરો છો એક મિનિટ લેટ ના થવું જોવે. મોરું ના થવું જો ટાઈમે ખાવાનું મળવું જ જો કશો વાંધો નહીં. તઈ ઊંઘો બની જાય બોલાવા આવીએ એ હારું, બની જાય એટલે બોલાવો આજે મારો છોકરાએ મારી વશો ખોલી નાખી મને ખરું ને ધન દોલત નું કોઈ મોહ માયા નહીં બસ મારી જ ચિંતા છે ઈવન બીજી કોઈ ચિંતા નહીં ખરેખર દુનિયામાં આવા છોકરા હોય ને મારા છોકરા જેવા તો મા બાપને લગી રહે તકલીફ ના પડવા દી લગી રહે દુઃખ ના પડે અને વૃદ્ધાશ્રમમાં મેળવાય ના જવું પડે આવા છોકરા પાકે હોય ને તો પાછું હો